કડીના સુજાતપુરા રોડ પર આવેલા નીલકંઠ સોસાયટીમાં દૂષિત પાણીની સમસ્યાથી લોકો પરેશાન। પીવાનું દૂષિત પાણી આવતું હોવાથી સોસાયટીના રહીશોને હાલાકી। છેલ્લા 5 મહિનાથી પીવાનું પાણી દૂષિત આવતું હોવાની સ્થાનિકોની ફરિયાદ છે। પીવાના દૂષિત પાણીના કારણે રોગચાળાની ભીતિ। સોસાયટીના રહીશો દ્વારા નગરપાલિકાને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે। રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય છે। તંત્ર દ્વારા દૂષિત પાણીની સમસ્યા દૂર કરવામાં આવે તેવી રહીશોની માંગ છે। હું ભાવનાબેન પ્રજાપતિ નીલકંઠની સોસાયટીમાં રહું છું। અમારે આ 5-6 મહિનાથી પાણી ગંદુ આવે છે અને આ બધા રોગચાળો નીકળી ગયો છે। તો હવે એનું જવાબદાર કોણ? નગરપાલિકા જવાબદાર લેશે કે હવે કોણ લેશે? હવે ગાંધીનગર એ પ્રોબ્લેમ થયો છે, અહીંયા પણ એ પ્રોબ્લેમ થયો છે। હવે આનું હવે કંઈક નિવારણ કરો એનું। બાકી અમારે કંઈ અને પાણી તો અહીંયા 15 મિનિટ આવે છે, કલાક પાણી તો આવવું જોઈએ। બધાને પાણીની પેલું છે। મારું નામ ભગવતીબેન રાવળ છે। હું નીલકંઠ સોસાયટીમાં રહું છું। છેલ્લા 6 મહિનાથી પાણી ગંદુ આવે છે। આ બધે ખાડા ખોદી મૂકી દીધા છે। આ ખાડામાં અમારા છોકરાઓ પડી જશે તો જવાબદાર કોણ? નગરપાલિકા? પાણીવાળીને કહેવા જઈએ તો એમ કે નગરપાલિકામાં જાઓ, નગરપાલિકાવાળાને કહેવા જઈએ તો એ કોઈ માથા નહીં લેતું, તો અમારે કહેવાનું કોને? પાણી 5 મિનિટ પાણી આવે એટલી વારમાં અમારે પીવાનું ભરવાનું કે વાપરવાનું ભરવાનું, તો પછી અમે કોને કહેવા જઈએ? વેરા તો મહિને લેવા જાય, 6-12 મહિને વેરા લેવા આવી જાય છે। હા, તો અમારે પછી વેરા તો એમને જ જાય ને, અમારે પાણી તો આવતું નહીં। મારું નામ છે અમિતસિંહ ઝાલા। હું નીલકંઠ સોસાયટીમાં રહું છું અને છેલ્લા 5 થી 6 મહિના દરમિયાન આ દૂષિત પાણી પ્રજા પીવે છે, એને કારણે ઝાડા ઉલટીના કેસ થયા છે। અમે ત્યાં નગરપાલિકામાં જાણ કરી, અમારા કોર્પોરેટર સાહેબને જાણ કરી, તો એ મજૂરો મૂકે છે, પણ મજૂરોનું એવું અણઘડ આયોજન છે જેને કારણે છેલ્લા 6 મહિનાથી અમે હેરાન થઈએ છીએ। જો ખરેખર ઓફિસરની નિગરાનીમાં કામ થાય તો ઝડપથી એ કામ પૂરું થઈ જાય। હવે સમસ્યા છે કે ભાઈ સામાન્ય પ્રજા છે, છેલ્લા 6 મહિનાથી માણસો પોતે પીવાના પાણી બહારથી લાવે છે, તો આ પૈસાનું ક્યાંથી લાવે? બહુ તકલીફ છે સાહેબ, એટલે આનું ઝડપથી નિરાકરણ લાવે। હવે પ્રધાનમંત્રી સ્વચ્છતાની વાતો જબરજસ્ત કરી રહ્યા છે, ત્યારે આ તંત્ર કેમ નગરોળ છે એ મને સમજાતું નથી। અને આવનાર ભવિષ્યમાં જો ઝડપથી નિર્ણય નહીં આવે તો ઇન્દોર જેવી પરિસ્થિતિનું નિર્માણ ના થાય, એ નગરપાલિકા એના માટે જવાબદાર રહેશે।